નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્યથાહૂનમ એસો પંચ નમુકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પઢમં હવૈ મંગલમ. ભીષણ નરય ગય્યે તિર્ય ગય્યે યકુદેવ મનુય ગય્યે પત્તોષિતિવ દુઃખમ જીન ભાવના ભાવ્ય જીવ. ભગવાનના આગમનો આ શ્લોક છે. પ્રભુએ આપણને કહ્યું છે, મને કહ્યું છે, તમને કહ્યું છે, આપણામાંના પ્રત્યેકને આ કહ્યું છે. પ્રભુએ કહ્યું છે ભીષણ નરય ગય્યે, હે ગૌતમ, નરક ગતિની અંદર જે દુઃખો આ જીવે સહન કર્યા છે આપણી કલ્પના નથી. ભીષણ નરય ગય્યે કુદેવ તિર્ય ગય્યે, તિર્યંચ ગતિમાં પશુની અવસ્થામાં જે દુઃખો સહન કર્યા છે કોઈ હિસાબ નથી. કુદેવ સમય દ્રષ્ટિ નહીં, મિથ્યા દ્રષ્ટિ દેવોની સ્થિતિમાં જે દુઃખો સહન કર્યા છે. તિર્ય ગય્યે કુદેવ મનુય ગય્યે. અને મનુષ્યના ભવો પણ મિથ્યાત્વ અવસ્થામાં પરમાત્મા તત્વથી વિપરીત પડે, પ્રતિકૂળ થઈને અરે ક્યાં છે ભગવાન, કોને જોયા છે? આ સ્થિતિમાં ચારે ગતિમાં જીવોએ જે દુઃખ સહન કર્યા છે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. પ્રભુએ કહ્યું છે હવે તો જીન ભાવના ભાવ્યમ જીવમ. ચોથી પંક્તિ છે, ધ્રુપદ છે, માસ્ટર કી છે. પ્રભુએ તમને કહ્યું છે, તમને મને કહ્યું છે. તમે જો સાંભળો તો આપણને લાગે દિનેશ્વર ભગવાનની દેશનામાં પ્રભુની વાણીના જે ગુણો કહેવામાં આવ્યા છે એમાં એક મહત્વની વસ્તુ કહી છે. દરેકને એમ લાગે કે ભગવાન મને કહે છે, પર્ટિક્યુલર વ્યક્તિગત મને કહે છે. ભગવાનની વાણીમાં તમને લાગે અમારી જ વાત છે, પ્રભુ જાણે છે અને એટલે મને કહે છે. હે કિરણભાઈ, ત્યાં સહન કર્યા છે તને ખબર નથી. તું હવે તો જીન ભાવના ભાવ્યમ જીવમ, એ જીવ પત્તોષિ તીવ્ર દુઃખમ. આ બધી ગતિઓમાં અનંતી વાર રહીને તીવ્ર દુઃખ સહન કર્યા છે, તીવ્ર દુઃખ કરવા પડ્યા છે, તમે છૂટી ન શકો. એ વર્ણન તમે વાંચો ને મુક્તો માણસ જાગી છે. ઓહો, કઈ અવસ્થામાંથી આપણે પસાર થયા છે. અને આજે આ સ્વતંત્રતા મળી છે. મળે નહીં, હા મળે નહીં. તમે એની કિંમત ભરી ના શકો. હા, તમે આની કિંમત ભરી ના શકો. ભારતથી અમેરિકા આવવાના મેં 35,000 રૂપિયા આપ્યા ને ટિકિટ ના, હું આના 35 લાખ આપું ને. હા, તો પણ ગયા ભાવમાંથી આ જે મનુષ્યપણું મને મળ્યું છે તમે
અમે જાગ્યા નથી. અમે જાગ્યા નથી. અમારું ભાન જાગૃત થયું નથી થયું. We have taken it for granted. આનો અર્થ કઈ અને ભગવાન એ નથી કહેતા કે તું આ બધું છોડીને ઉપાસણીમાં બેસી જા. ના ના ના, ભગવાન એ નથી કહેતા તું ખાવાનું બંધ કર, પીવાનું બંધ કર, ઊંધે મસ્તકે તીર્થાસન કર. ના 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 ના, ભગવાને આવી કોઈ વાત કરી નથી. અમે પ્રભુને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. ભગવાન એ કહે છે, ભગવાન એ કહે છે જીન ભાવના ભાવી એમ જીવમ. હે જીવ, વિનેશ્વરે જે ભાવના કરી સંસાર થાય છે, ગમે તારે મૂકવાનો છે. માનવી 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 બને છે, માનવ માતાની કુંખે આવે છે, એની જવાબદારી છે. રિસ્પોન્સિબિલિટી ઓફ બીંગ હ્યુમન તમને ભાન નથી. We have taken it for granted. અમે આખા માનવ ભવને સમજણ વગર લીધો છે એમને એમ. અને એક દાડો ચાલી જઈશું, એક દાડો દુખાવો થશે. અને તમને કહ્યું ને, કાઢો કાઢો એને સૌ કરે, જાણે જન્મ્યો નહોતો એ કરે. એ દિવસ એવો આવે છે, નક્કી આવવાનો છે. એ દિવસ નક્કી આવશે. શું? અને હું અત્યારે જે દિવસ તો વિચાર કરી શકું, મારે હું જાગ્રત હોઉં એ વખતે દુખતું હોય ને, અને હું છેલ્લો હાથ ઊંચો કરીને તમને કહું બાય બાય, વિશ યુ ઓલ ધ બેસ્ટ, હું જઉં છું. આ સાર્થકતા છે. આપણે આ વિચારવી પડશે, આ વિચારવી પડશે. We have to think over it. આપણે આ વિચારવી પડશે. બહાર નીકળીએ ને, પર્સ આપણે ભૂલતા નથી. ખિસ્સામાં પાકીટમાં $200 લીધા છે, $50, $15 ભવાંતરમાં આપણે ફરીએ છીએ તો ધર્મરૂપી ડોલર આપણે ખિસ્સામાં મૂકતા નથી. મને તમને એ વિચાર નથી આવતો કુશલાનુબંધી પુણ્ય, એની નોટ તમારા ખિસ્સામાં હોવી જોઈએ. અનુકૂળતા કોઈ દિવસ વિચાર નથી. જીન ભાવના ભાવી એમ જીવમ મંત્ર પદ છે. જે મહાત્માએ આ શ્લોક મને કહ્યો ને, એને મને કહ્યું તું તું કુછ સમજે. મેં હાથ જોડીને એમને કીધું મંત્ર હે. મને કે ક્યાં મંત્ર હે? એક ही पंक्ति मंत्र है, जिन भावना भावी हम जीवन. હું મને કયા કરું? હે કિરણભાઈ, હે કિરણભાઈ, પછી આપણે ચિકાગો કઈ રીતે જઈશું? રિઝર્વેશન થયું કે નથી થયું? પછી ઇન્ડિયાનું શું છે? પેલું એ આ બધાની સાથે આ બધું છો રહ્યું. આ કાઢી નાખવાની વાત નથી. આની સાથે આ પણ હોવું જોઈએ. જીન ભાવના ભાવી એમ જીવમ. એ કિરણભાઈ, તું જિનેશ્વરની ભાવના ભાવે છે ને? તું ભાવે છે કે નથી ભાવતો? હું મારી જાતને પૂછું ને કે શિકાગો જઉં છું, શા માટે જઉં છું? મને પણ આ કિરણભાઈ પેલા એ 15 મિનિટ સાહેબ તમે પણ બોલો. 5000 માણસ ભેગા થયા હશે અને આપને રૂઆબથી માઇક ઉપર બોલીશ. કઈ વૃત્તિ છે તમારી? કિરણભાઈ તો જાણે છે ને અંદર કે કિરણભાઈ ની કઈ વૃત્તિ છે. કિરણભાઈ તો ટેસ્ટ કરવો પડશે ને. અને જો કિરણભાઈ ટેસ્ટ કરશે, કિરણભાઈ ને બિલકુલ જણાશે. કિરણભાઈ ને બિલકુલ જણાશે. આપણે આ સમજવું પડશે. જીન ભાવના ભાવી એમ જીવો. આ ચીજ આપણે સમજીએ. એ જીનેશ્વરે જે ભાવના કરી છે, જીન ભાવના એટલે એ જીનેશ્વરે નહીં. જીનેશ્વરે જે ભાવના કરી છે, આપણી પોતાની અંદર રહેલું આત્મ તત્વ. હું કિરણભાઈ નથી. અને તમે કોઈ માનશો નહીં કે તમે 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 મગનભાઈ કે ફલાણા બેન છો. ના 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 ના, તમે સ્વયં પરમાત્મા છો. તમે પાઠ લીધો છે નાટક 70, 80, 90, 100 આટલા વર્ષોમાં પાઠ ભજવવાનો છે. આ નાટક બીજું કઈ નથી, કઈ નથી. મારી માતા ગઈકાલે ગઈ અને 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 મારી નજર સામે કોઈ દાડો આવી નહીં. મારા પિતા ગયા, હું પણ જઈશ ને. આજ
આ છે જવાનું, એ નક્કી છે, નિર્વિવાદ છે. આપણે ભૂલીએ ને. જે વાત હું તમને વારંવાર કહું છું. હા, ભગવાન મહાવીર સ્વામી નથી જીવતા. ઇન્દ્રે બહુ કહ્યું કે ભગવાન એક 5 મિનિટ રોકાઈ જાઓ. બત્વાસુ નામનો ગ્રહ ક્ષિતિજ ઉપર ઉગે છે, તમે રોકાઈ જાઓ. તમને જોયા પછી એનો ફોર્સ દબાઈ જશે. ધાર્મિક જીવોને તકલીફ નહીં કરે. કેટલા હિતની વાત હતી. જગતના જીવોનું હિત કરનારા ભગવાન છેલ્લે જતી વખતે ઇન્દ્રને એમ કે ઇન્દ્ર આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી એમ કે ભગવાને એમ જ કહ્યું કે ઇન્દ્ર. ભગવાને પોતાની નબળાઈ બતાવી. તીર્થંકરો પણ એક સમયનું આયુષ્ય વધારી શકતા નથી. કઈ વાત છે. હું જયારે આ સ્ટેટમેન્ટ જોઉં છું ને મને લાગે છે તીર્થંકર જ આ કહી શકે કે તીર્થંકરો પણ એક સમયનું આયુષ્ય વધારી શકતા નથી. એમને એમના પોતાના લિમિટેશન્સ નું બરાબર ભાન હતું. આપણને હોવું જોઈએ. મને ને તમને, મને અને તમને ભાન હોવું જોઈએ. ન હોય તો લાવવું જોઈએ. સરળ વાત છે. તમે આખા દિવસની અંદર તમારા 24 કલાક દરમિયાન 24 મિનિટ કાઢી ન શકો. 24 મિનિટ ના કાઢી શકો. હું ટૂથબ્રશ કરવા માટે, સમજ્યા ને, સ્નાન કરવા માટે બધામાં વખત કાઢી શકું છું. હું મારા પોતાના ઇટર્નિટીના, અનંતતાના સમગ્ર જીવન માટે વખત મેં કાઢી શકું. વખત કાઢવો પડશે. સ્વાધ્યાય હું એને કઉ છું. સાથે ચોપડી વાંચવી એ સ્વાધ્યાય નથી. સમજ્યા ને? આપણે કોઈ ચોપડી વાંચી લઈએ ને, સ્વાધ્યાય સ્વનું અધ્યયન છે. પોતે પોતાનું અધ્યયન કરવાનું છે. હું ક્યાં છું? હું ક્યાંથી આવ્યો છું? હું ક્યાં જવાનો છું? તમે વિચાર તો કરો. તમે બેસીને વિચાર તો કરો. હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું? મને ઉપર જવું છે કે નીચે જવું છે? વિચાર કરવો પડે. અને આ વિચાર આપણે કરી શકીએ. એટલું પૂરતું નથી. છેલ્લા 7 વર્ષથી કર્યો છે. હું 7 વર્ષથી સ્વાધ્યાય કરાવું છું. મને લાગે છે કે શું થયું? મેં તમારો વખત, તમારો કિંમતી સમય અને શક્તિ મેં બગાડ્યા છે. જો હું તમારામાં કઈ જગાડી ન શક્યો, તમારામાં હું ન જગાડી શક્યો, એનો ગુનો મારો જ છે. ફોલ્ટ ઇઝ વિથ મી. મારામાં કઈ ખામી હોવી જોઈએ. તમારામાં જાગે નહીં. તમારામાં જાગ્યા વગર રહે નહીં. મને મારી એ ખામી શોધવી છે. 1995 હું એ માટે આવ્યો છું. આપણે કોઈ પ્રક્રિયા કરવી છે. સાથે સારું કરવા માટે સવારે ઉઠીને 15 મિનિટ વોક લઈએ, ખુલ્લામાં ડીપ બ્રીથિંગ કરીએ, ઓક્સિજન અંદર કરીએ, રોકી રાખીએ, બહાર કાઢીએ. શરીરના સ્વાસ્થ્ય માટે આ પ્રક્રિયા જો કરીએ, મનના સ્વાસ્થ્ય માટે કઈ નથી કરવું. અંદર રહેલા આત્માના સ્વાસ્થ્યનો કઈ વિચાર જ નથી આપણને. એ વિચાર કરવા આપણે ભેગા થયા છે. આ વિચાર હું અને તમે અવશ્ય કરવા માંગીએ છીએ. આપણે એ માટે ભેગા થયા છીએ. આપણા સ્વાધ્યાયની અંદર આપણે સ્પષ્ટ કરવું છે. અત્યારે હું તમને વિનંતી કરું છું, ડોન્ટ કમિટ યોરસેલ્ફ. તમે અહીંયા નિરાંતે બેસો, નિરાંતે બસ તમે સાંભળો, બસ બીજું કઈ નહીં. હું 5, 15, 25, 50 પ્રક્રિયાઓ કહું, તમે કોઈ પકડી લો. તમને લાગે આ મને અનુકૂળ પડશે, હું આ કરી શકે, આ મારા માટે સરળ છે. મેં તમને કહ્યું એમ, દર કલાકે ભગવાનને યાદ કરો. તમે દર કલાકે ભગવાનને યાદ કરી શકો. સવારના 6 વાગે ઉઠો, તમે ભગવાનને યાદ કરે, ખાલી યાદ. સમજા ને? ગોડ ગુડ બાય, ગુડ મોર્નિંગ. હા, બીજું કઈ નહીં. આ ખમાસણું દેવાની જરૂર નથી. તમે એની સામે શબ્દ પણ ન બોલો, પણ આમ હાથ કરો ને, પહોંચી ગયું. એને પહોંચે છે. એના જેવું કોઈ ઉદાર નથી. એના જેવું આ જગત ની અંદર કોઈ ઉદાર નથી. પણ તમારે યાદ કરવા પડે. 6 યાદ કર્યા ને 6:15 યાદ આવે પાછું.
પાછા યાદ આવી ગયા, ભગવાન તને યાદ કરું છું, હવે 7:15 પહેલા કરવું પડશે. 6:30 યાદ આવે, હવે 7:30 પહેલા કરવું પડશે. 59 મિનિટમાં રિમેમ્બર. 3 વર્ષ પહેલા મેં એક બહેનને આ પ્રક્રિયા કહી હતી, અહીંયા યુએસએમાં, કેલિફોર્નિયા તરફ. સમજ્યા ને? ગયા વર્ષે હું ગયો તો મને કે ભાઈ ભગવાન ભૂલાતા જ નથી, દર વખત ભગવાન સાથે હોય. મને કે હું મને ભૂલી જાઉં છું. હા, ભગવાનને ભૂલી નથી થતું. તમે એક વાર શરૂ, હું પગે લાગ્યો, મેં કીધું બેન એવી રીતે ભગવાન મને પણ યાદ નથી. મને કે કોઈ વાતમાં તાના માનાની જેમ મનાઈ ગયા છે. એ જોડે જ છે, જોડે છે. હા, શકલચંદ જે વખતે ઉત્તર ધ્રુવમાં ગયો ને, હા, એની મેમોરીઝ લખી છે, એમાં કે છે, સમજ્યા ને, the other one was with me, other one was God. હા, the other કેટલાના અનુભવ છે. હું હિમાલય ગયો છું, મેં તમને કહ્યું છે. મારો અહંકાર પૂછવા મેં નથી કહ્યું, પરંતુ હું તમને જે વાતો કહું છું પુસ્તકમાંની નથી, મહાત્માઓને મોઢે મેં સાંભળી છે. એ માટે હું કહું છું કે હું 7 વખત હિમાલય ગયો છું. બદ્રી કેદારની યાત્રા કરવા નહીં, ગંગોત્રી જમનોત્રી જવા નહીં, જોવા નહીં, મહાત્માઓને મળવા માટે. મહાત્માઓને મળવા માટે. ગંગોત્રી ઉપર કોઈ રહે નહીં. નવેમ્બર મહિનો આવે, દિવાળી બધા ઉતરી જાય નીચેથી. જે મહાત્માઓ 12 મહિના વર્ષોથી એ મહાત્માને મળ્યો, પગે લાગીને પૂછ્યું कितने साल से आप नीचे नहीं आए? 22 साल. 22 વર્ષ નીચે ઉતર્યા નથી. હું તમને કઈ જગ્યાની વાત કરું છું કે જયારે ઠંડી સખત પડે, તમે થૂંકો કે જમીન પર પડતા પેલા બરફ થઈ જાય. તમે વિચાર તો કરો. હું તમને એ મહાત્માના શબ્દો કહું છું ના कि क्या तुम ये सोचते हो मैं अकेला हूं? भगवान बैठे हैं साथ, बातें बात करते. अरे हाँ, मैंने पूछू, मैं तो तुम्हें बात करते, आप बात करते हो कि वो करते हैं और दोनों करते हो? कि मैं तो क्या बात करूं, वो बोलते हैं मैं सुनता हूं. विचार तो करो. તમે લાવી શકો છો જે તમને અહીંયા મળ્યું છે. મને અને તમને જે અનુકૂળતા મળી છે, દેવોને પણ ઈર્ષા આવે એવી અનુકૂળતા મળી છે. તમે મને કહો દેવોને ઈર્ષા? હા, કારણ મને કરોડરજ્જુ મળી છે, દેવતાઓને કરોડરજ્જુ. બેકબોન હોતો નથી હોતો. એ સંકલ્પ કરી શકતા નથી. હું સંકલ્પ કરી શકું છું. તમે સંકલ્પ કર્યો ગઈકાલે, કાલ જવું છે કિરણબેન સાંભળવા, તમે આવ્યા છો. તમારા સંકલ્પ પર સમગ્ર વિશ્વ આધાર રાખે છે. તમે સંકલ્પ કરો, તમે પાર ઉતારી શકો એમ છો. તમે જો પાર ઉતારવાનો પ્રયત્ન કરો તો તમારી એસેટ છે, મારી આ એસેટ છે, તમારી અને મારી આ એસેટ છે. આપણે આ પ્રક્રિયા જીવનમાં ઉતારી શકીએ. મને પ્રક્રિયાઓ કેવી છે એ પણ ભગવાને કહેલા કથાનુયોગની મદદથી એ કદાચ વધુ બેટર રહેશે. એટલે સ્વયં પ્રભુએ કહેલી એક કથા હું કહું છું, અને એ કથા છે ચંપા નગરીના રાજા દધીવા. પદ્માવતી એની રાણીનું નામ હતું. પદ્માવતીને ગર્ભ રહેતા સ્વપ્ન. મેં તમને કહું, ગર્ભ રહે સ્વપ્ન આવી છે, એને ખ્યાલ નહીં હોય. મેં ઘણી બહેનોને પૂછ્યું છે, એ કે ભાઈ કઈ ખબર નથી, યાદ નથી. મને ઘણા ભાઈઓ બહેનો મળે છે, રાતે સ્વપ્ન આવ્યું હતું પણ બહુ લાંબુ હતું, પણ કઈ યાદ નથી. સમજી જાજો, સ્વપ્ન આવે દોહદ થાય. ગર્ભ રહે એટલે વૃત્તિઓ બદલાય. ગર્ભ અનુસાર તીર્થંકર ની માતા ને તીર્થંકર નો ગર્ભ રહે અને દાન આપવાની વૃત્તિ થાય.
બંદીઓને છોડી મૂકવાનો ભાવ થાય. શું સુંદર સ્વપ્ન. પદ્માવતીએ સ્વપ્ન પોતાના પતિ રાજા દધિવાહનને કહ્યું. દધિવાહને સાંભળ્યું, હર્ષ વ્યક્ત કર્યું. દધિવાહને કહ્યું, દેવી, તમારી કુંખે કોઈ માન આત્મા જન્મ લેશે. તમે સાંભળો ને કોઈની વાત. આ તમે ચાવી છે. તમને કોઈ કઈ કે હું એક નવો સ્ટોર લેવાનો વિચાર કરું છું. અરે લીધા હવે આવા વખતમાં ના, તમે એને કહેજો. સમજ્યા કે નહીં? શુભેચ્છા કરું છું. પછી તમે અડધો કલાક પછી સ્ટોર લેવામાં ચલાવવામાં કઈ મુશ્કેલીઓ છે, કયા ફેવરેબલ પોઈન્ટ છે, એ ચર્ચા પછી કરજો. તમે વાણી ઉપર કંટ્રોલ મેળવો. શાસ્ત્રમાં આ વાતો જે કહી છે ને, ચાવીઓ આપી છે. રાજાએ કહ્યું, કોઈ મહાન આત્મા તમારી કુંખે જન્મ લે. રાણીએ હાથ જોડીને કીધું, તમારા શબ્દો વધાવી લઉં છું. તમને કોઈ કઈ કે ને, તમે કહેજો તમારા શબ્દો વધાવી લઉં છું. તમે આ કહેજો, હું તમને કહું મારો જન્મદિવસ છે, તમે કહો કિરણભાઈ બહુ 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 શુભેચ્છા વ્યક્ત કરું છું, ઘણું જીવો. તરત મારે કેવું જ જોઈએ, તમારા શબ્દો હું વધાવી લઉં છું. એકનોલેજમેન્ટ છે આ. સર્કિટ તો જ પૂરું થશે. જીવનમાં અમે સર્કિટ પૂરું કરતા નથી. દોહત થયો. દોહત ભારે વિચિત્ર. મેં ગઈકાલે કીધેલી વાત છે ને, એ શોર્ટમાં કહું છું. તમારામાંથી જે ગઈકાલે ન આવ્યા હોય અથવા જેમને માથામાં ક્લિયર ન થયું હોય, તમે એમ નહીં જાણતા કિરણભાઈ બાપડા ભૂલી ગયા લાગે છે. હવે એમની ઉંમર થઈને હવે વાળો થતા જાય છે, એટલે બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં, હું ભૂલું નહીં. હા, હું 3 વર્ષે ના ભૂલું. હું ઘણો નાનો હતો ને ત્યારથી નહીં ભૂલવાની એક મેં ગાંઠ મારી છે. કારણ કે એ વખતે મેં અકબર અને બિરબલની એક વાર્તા વાંચેલી. અદભુત હતી. બિરબલ આવ્યો નતો દરબારમાં. અકબરે કીધું, અરે બિરબલ કલ તુમ આए नहीं. બિરબલ કે हाँ बादशाह क्या करूं, हाँ ससुर के घर भोजन के लिए गया था. ओ सासू ने क्या बनाया तुम्हारे लिए? हाँ बादशाह ने બિરબલ 2 જણા હતા. શું બિરબલે કહ્યું, અરે अरे दूध पाक बनाया, अरे वाह वाह, और फिर कढ़ी बनाई, फिर दूध पाक बनाया, फिर पूरी बनाई, फिर શાક બનાયા, फिर ભજીયા બનાયા. એટલામાં તરત જ દરવાન આવ્યો. એને કહ્યું, ઈરાનના બાદશાહના દૂત આવે છે. બાદશાહે કીધું બોલાવો. તરત જ દૂધ અંદર આવે. બીજી વાત થઈ, રહી ગયું. તો આપણે ભૂલી જઈએ એ પ્રમાણે. સમજ્યા ને? 6 મહિના પછી એકવાર બાદશાહ દરબારમાં બેઠેલા અને દરબારમાં બિરબલ આવ્યો. બિરબલને થોડું મોડું થઈ ગયું. 6 મહિના પછી જેવો બિરબલ આવ્યો એની જગ્યાએ બેસવા જતો હતો. બાદશાહે પૂછ્યું, और બિરબલ फिर? બિરબલ કે फिर साल कभी. બિરબલની પેલી લિંક યાદ હતી. કે આ વાત અહીં અધૂરી રહી છે. હા, તમે આ વાત ભૂલતા નહીં. તમે તમારામાંથી ઘણા તો 6 વર્ષથી મને સાંભળે છે. તમને ઘણી વાર લાગ્યું હોય કે ભાઈ પેલી કથા પછી અડધી ભૂલી ગયા લાગે છે. બિલકુલ નહીં. સમય, સંજોગો, ઘડિયાળ, બધી ઘણી વસ્તુઓ એમાં ભેગી કામ કરતી હોય છે. શું ભૂલ્યો હતો નથી એ તમે અને તમે પણ સર્કિટ પૂરું કરજો. જ્યાં બિરબલે કીધું ને, ઓર સાહેબ કઢી, બાદશાહે ખુદ થઈ અને ગળામાં જે શું સુવર્ણનો રત્નહાર પહેર્યો હતો એ કાઢીને બિરબલને સમજાય ને. દરબારીઓ ચોકી ઉઠ્યા. દરબારીઓ કે બાદશાહને કઢી બહુ ભાવે છે. દરબારીઓ આ જોઈ બીજે દાડે તપેલા ભરીને કઢી લઈ આવ્યા. તમે દરબારી નહીં બનતા, બનો તો બિરબલ બનજો.
તમે બનો તો બિરબલ બનજો. જીરેશ્વર ભગવાનનું આ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાય આ છે. બસ બન્યું એ એક દિવસ રાજાએ પૂછ્યું. 8મો 9મો મહિનો હતો. રાણીની તબિયત ઉતરતી જતી હતી. એને કહ્યું, વૈદ્યોને આટલી કાળજી હોવા છતાં તારું સ્વાસ્થ્ય સારું નથી. રાણીએ નીચે જોયું. કારણ હતું દોહદ હતું. ગર્ભનો દોહદ પૂરો નહોતો થયો. રાજાએ પૂછ્યું કે તારે કેવું છે? તમે કથામાં ભગવાને કીધેલી કથા છે. રાજાએ હું એટલો અત્યારે સમય નથી કે કમળ સંયમી ટીકા લાવી ઉત્તરાધ્યાયની આ શ્લોકો વાંચું. રાજાએ તમે પૂછ્યું છે કોઈ દાડો તમારી દીકરીને તમારી બહેનને કેમ તો ડિપ્રેસ રહે છે? એને નીચું જોયું. આમ ના રહ્યા ડિપ્રેસ આવી રીતે. ચલો મારે 2 ફોન કરવા છે. તમે એને પૂછ્યું કે બેટા કેમ રહી છે? ભગવાન માંથી આ ચાવી આ છે. ચાવી છે. વી આર રિસ્પોન્સિબલ. આઈ એમ ધી હેડ ઓફ માય ફેમિલી. મારા બાળકો અને બાળકોના બાળકો માટે એ કેમ છે કેમ નહીં મેં એનું ચિંતન કર્યું છે, એનો વિચાર કર્યો છે. શું વાત કરો છો તમે? એક કથા એવી નથી જેમાંથી તમને બોધ ન મળે. તમારું ખુલી જશે. તમારું ખુલી જશે. શું ખુલી જશે? તમારે તમારું જીવન કઈ રીતે વ્યતીત કરવું, તમારું એ ખુલી જશે. મને ખુશી છે તમે નવતત્વનો અભ્યાસ કર્યો, જીવ વિચારનો કર્યો, દંડકનો, લઘુ સંગ્રહની, કર્મ ગ્રંથ, તમે આ કર્યો. ભગવાનની કથાઓની પાછળ રહસ્ય શું ભરેલું છે? જીવન રહસ્ય. ભગવાનની કથાઓ પાછળ જીવન રહસ્ય ભરેલું છે. રાજાએ તરત પૂછ્યું શું છે? રાણી બોલી ને તું શર્મા નહીં, સંકોચ ન પામ, તું કે. રાણીએ કહ્યું મને એવો દોહદ થાય છે. મને એ દોહદ થાય છે કે હું તમે દરબારમાં જાઓ અને જે પુરુષનો વેશ પહેરો છો, મુગટ પહેરો છો, તમારા કપડા હું પહેરું, તમારા બધા કપડા હું પહેરું, રાજવંશી પોશાક ધારણ કરું, તલવાર ધારણ કરું. રાજા કહે આમાં શું મુશ્કેલ છે? અત્યારે કરીએ આપણે. એને કહ્યું પછી હું આજુ ઉપર તમે પાછળ છત્ર લઈ અને મને છત્ર ધરાવો. કે અમરધારી જેમ ધરાવતો હોય ને મહારાણીને, તમે ધરાવો. શું રાજાએ કીધું? આપણે શરૂ કરી છે. હાથી ઉપર રાજા રાણી બંને બેઠા અને રાણીએ કહ્યું આપણે વન ક્રીડા કરવા જઈએ. આપણે જંગલમાં હાથી ઉપર બેસીને ફરવા જઈએ, બગીચા. રાણીની ખુશી માતી નહોતી. રાણીની ખુશી માતી નહોતી એટલે રાજાની ખુશી પણ માતી નહોતી. તમે જીવનમાં આ કર્યું કોઈ માટે? અરે કોઈ માટે નહીં, તમારી પત્ની માટે, માતા માટે, બહેન માટે તમે કર્યું. તમે કર્યું. સખેશ્વરજી ગયા અને માએ કહ્યું શું આપણે પૂજા આપણે પણ લઈએ. તમને થયું? તમે મનમાં નક્કી કરો 100 મણ સુધી બોલી, 5 રૂપિયાનો ભાવ છે, 500 રૂપિયા આપી. 1000 મણ હોય તો હું ન બોલું. અને પૂજા મળી ગઈ. મળ્યા વગર રહે નહીં. હું માને શિખામણ આપતો. પેલી પૂજા ભગવાનની કરીએ એમાં પુણ્ય આટલા ને બદલે આટલું થાય, આવી પ્રમાણતાને કોને ઉતારી? અરે ગમે ત્યાં ભગવાનની પૂજા કરને. હું ફિલોસોફી કરતો, મેં માના ભાવોનો વિચાર કર્યો નથી. અને મેં મારી માને એવી રીતે જયારે સખેશ્વરમાં પહેલી પૂજા કરાવી છે ને, એની ખુશી જોઈને આજે મને યાદ છે. એની ખુશી મારી મા તો ગઈ, ફરી ક્યારે આવવાની નથી. મારી પાસે $બિલિયન થાય ને, મારી મા હવે નહીં આવે. પેલો મોકો જો ગયો હોત, આ મોકા
છે. તમે આ વિચાર કરજો. તમારી સામે કુદરત તક આપે છે. પ્રકૃતિ તમારો ટેસ્ટ કરે છે. તમે કઈ નહીં તો એટલું તો કહો, હે પરમાત્મા, જો મોકો આવે ને મારી માને પૂજા કરાવી, મારી બેન ને, મારી પત્ની, અરે મારા પાડોશી ને. હા, તો હું તમને જવાબદારી વાળી વ્યક્તિઓ કહું છું. સમજ્યા ને? એક મોટો વર્ગ એ છે, એ તો એ છે પત્નીનું સાંભળતો નથી હોતું ને. તમે માનો છો ફરીથી મનીષો બહુ મળશે. ઉપર અંધેર છે, ઉપર થાવ અંધેર છે બધું. હા, અને ઉપર ભારતમાં લાચ રૂશ્વત ચાલે છે ને, એ પ્રમાણે આપણે એકવાર કવર આપી દઈશું ને, તો બીજી વાર કદાચ કિરણભાઈ ને આપો મનીષો હવે. એમ તમે સમજ્યા છો? હા, જે કઈ પ્રાપ્ત થયું છે એ તમે તમારા હૃદયની અંદર કઈ ભાવના ને કયો ભાવ કર્યો છે. રાણીની ખુશી માતી નહોતી. રાણીએ કહ્યું હું દાન આપું. રાજાએ કહ્યું સુવર્ણ મુદ્રાના 2 છરું ઉપર ચડાવો હાથી ઉપર, અને રાણી છૂટતી હાથ દાન આપે. નગરની બહાર જયારે હાથી નીકળ્યો, ઘોડેસવારો સાથે હતા. પ્રકૃતિ કુદરત બદલાઈ, વાદળા ભેગા થવા લાગ્યા, પાણી વરસવા લાગ્યું, વિંધ્ય પર્વત માંથી સુગંધ આવવા લાગી, હાથીને ગાંઠ પણ આવી, મદ આવ્યો. હાથીને યુવાની માં મદ આવે છે ને, સમજ્યા ને? સિંહને જેવી રીતે કોલ ફ્રોમ ધ વાઇલ્ડ. હા, તમે કોઈ પુરાયેલા સિંહને જોયો હોય ને અને ગર્જના કરતો હોય, ત્યારે કે જંગલ યાદ આવી. હા, નાના બાળકને માં યાદ આવે, તે વિનાકારણ રડવા મળે. તમે ગમે એટલા રમકડા અપાવો, ફેંકી દે, એને એની માં જોઈએ, રમકડા નહીં જોઈએ. આવી સ્થિતિ છે. અને 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 હાથી દોડવા લાગ્યા. સૈનિકો છૂટા પડી ગયા. હાથી અને એના ઉપર રાણી અને રાજા. રાણી ગભરાઈ. કથા અહીંથી શરૂ થાય. તમે પુરુષ વેશ લઈ શકો છો. પુરુષ વેશ એટલે આત્મ તત્વ નો વેશ. પુરુષ એટલે આ પુરુષો છે ને આ બહેનો છે એમ નહીં. આત્મ તત્વ નો વેશ તમે લઈ શકો. તમારે આત્મ તત્વ ટકાવી રાખવું છે. રાજાએ એને બહુ કીધું કે તે વેદ પુરુષ નો લીધો છે, તું ભય પામે છે, તું ભય નહીં પામ. રાજાએ રાણીને કહ્યું, શ્લોક છે શાસ્ત્રમાં મૂળ, વિપત્તિ સમયે ભય ન પામવું. આપણે વિપત્તિમાં જ ભય થાય છે. વિપત્તિ સમયે ધૈર્ય, ધીરજ રાખવું. હવે જે ઘટના ઘટવાની હશે ઘટશે. કારણ વિપત્તિ વખતે ભય રાખવાથી વિપત્તિ મલ્ટીપ્લાય થાય છે, વિપત્તિ વધતી જશે. તમે જે ભાવ કરો છો એ અનુસાર હું અને તમે વી મેગ્નેટાઇઝ ડાયવર્સિટી. તકલીફને આપણે મેગ્નેટાઇઝ કરીએ છીએ. કર્મની સત્તામાં જે તકલીફો પડી છે ઉદયમાં, તમે એ તો શું કરવું? મને સાંભળનારા ઘણા મળે છે ઇન્ડિયામાં પણ. એ હું જયારે આ દાખલો કહું તો કહેતા હોય છે, પણ કિરણભાઈ વિપત્તિ વખતે ભય ઉત્પન્ન થાય છે. હવે શું થશે? હવે શું થશે? તમે ભગવાનનું સરળ, તમે ભગવાનને યાદ કરો, પણ ભગવાન યાદ જ નથી આવતા. એ વખતે બધા ભયના વિઝ્યુલાઇઝેશન, ભયના આ ગાડો આથી ક્યાં લઈ જશે? આમ આમ કરીને આપણને નીચે તો નહીં પાડી દે, આપણે અહીંયા મરી તો નહીં જઈએ, પાછા ચંપાનગરીમાં પહોંચી તો નહીં શકીએ કદાચ. ભયના તમે નહીં કલ્પ્યા હોય બધા ચિત્રો રજૂ થાય. તમે બચવાનો પ્રયત્ન કરો. આ કસોટી છે, આ કસોટી છે. રાજાએ બહુ હિંમત આપી. રાણી હિંમત ધરી નહીં શકે, ધરવે પડે, હિંમત ધરવે પડે. રાજાએ કહ્યું, જો હવે હાથી દોડી રહ્યો છે, હાથીના માર્ગમાં એક વડની વડવાઈનું ઝાડ આવે છે,
ને વડવાઈઓ એટલી નીચી છે, દૂર છે, તું પકડી લેજે, હું પકડી લઈશ, રાતે ચાલી જશે, આપણે બચી જઈશું. સમજ્યા? ભયભીત માણસ કઈ કરી શકતા કરી નથી. હેરાની નહીં પકડી, હેરાની દિગ્મુર નહીં, હેરાની દિગ્મુર રાજાએ પકડી લીધી. હાથી ચાલી. ગઈકાલે આપણી કથા અહીંયા સુધી આવી. હાથી સગર્ભા રાણીને લઈ અને જંગલ તરફ ચાલી ગયો અને રાજા એને વડવાઈ ચાલી ગઈ. સમજા? રાજા ચંપાનગરી પાછો. તમે રાજા છો, હવે તમે શું કરો? તમે રાણી છો, હવે તમે શું કરો? તમે મુકાઓ. હું કથા તમને એ માટે કહું છું, ભગવાને આ માટે કહી છે. ભગવાને એક જગ્યાએ એ કહ્યું છે, એ ગૌતમ મારી એક કથાની અંદર મોક્ષ માર્ગની ફોર્મ્યુલા ચાવી ભરેલી છે. એ કથા શાલીભદ્ર ની હોય, એ કથા મમન શેઠ ની હોય. એમાં શું નથી ભર્યું? તમે ઊંડે જાઓ તો તમે ખોદો, તો તમારે ખોદવું પડશે. તમે એ સમજો, વન્સ અપોન એ ટાઈમ એક શાલીભદ્ર હતા ને 32 પેટીઓ આવતી હતી. મને મળનારા પૂછે છે કે કિરણભાઈ 1-2 પેટીનો બંદોબસ્ત તો કરો. હા, શાલીભદ્ર ને 32 આવતી હતી. તમે કથામાં જાઓ. હું એમને કહું છું, તમે કથાની અંદર આર પાર ઉતરો. રાજા ચંપાનગરી પાછો રાણી જપી ગાડો હાથી દોડતો. હવે રાજાનો વિયોગ થયા પછી હવે રાજા તમે ઊંડા અંદર સાયકોલોજીકલ ડેપ્થમાં જજો. સમજ્યા ને? હા, તમે જયારે ભય ધારણ કરો છો ને, ભય આવીને ઉભો રહે છે. હવે એકલી થઈ ગઈ. રાણી એકલી હતી હાથી ઉપર, પોતે શરીરમાં હતી. આ ગાડો હાથી જે રીતે દોડે છે, અરે અરે હવે એને એ વિચાર આવત કદાચ કે હાથી ઉપર તો મને બાળક નહીં આવી જાય. નહીં આવે. એને તરત જ હવે હું એકલી છું એને વિચાર આવતા થયું, નવકાર મંત્ર મારી સાથે છે. ચીડા રાજાની દીકરી હતી. ચીડા રાજાની દીકરી હતી. સમજ્યા ને? દીકરી આવે કે દીકરો આવે, નવકાર મંત્ર શીખવવાની આપણી ફરજ છે. ફરજ છે. હા, મુંબઈની અંદર હોસ્પિટલમાં મિત્રો ઘણી વાર બોલાવે છે. એ કે કિરણભાઈ બાળક બાબો આવ્યો છે, તમે કાનમાં નવકાર સંભળાવી જાઓ. નવકાર બધે સંભળાવાય, તમે સમજી રાખજો. સ્મશાનમાં સંભળાવાય, હા, મેટર્નિટી હાઉસમાં સંભળાવાય. આ જગ્યાએ બેસીને હું કઉ છું, નવકાર ક્યાંય પણ સંભળાવવામાં ને બોલવામાં ને સ્મરણ કરવામાં આસ્થા થતી નથી. નવકાર નવકાર છે. ચાલી ગયા. તમે નવકાર તો પકડો. મુશ્કેલી આવે તો તમે નવકાર પકડો. રાણીએ વિચાર કર્યો, હવે બચવાનો માર્ગ કઈ હોય મારા હાથમાં નથી, નવકાર ના. અને જયારે તમે મૂકો છો, આ તમે સમજ્યા કે નહીં? હું તારું એમ થાય અહંકાર જો તમે કરશો ને, એ કરવાનું છેટું થશે. હા, ફાધર લેટ thy will be done and not mine. એ નવકાર છે. પણ બીજું શું છે? બીજું શું છે? અરે આ તો ઈસુ ખ્રિસ્ત નું બાઇબલ નું, એ બાઇબલમાં નવકાર છે. ભગવદ ગીતામાં નવકાર છે, ભાગવતમાં નવકાર છે. હું તમને કાઢીને બતાવું. તમે ગમે લો, તમે પરમાત્માને પકડો. બાઈ એ જ્યાં નવકાર, રાણી એ જ્યાં નવકાર, રાણી પદ્માવતી એ જ્યાં નવકાર ગણવા માંડ્યો. હા, એનું આચર હતું, એને 2 હાથે ચાલી નવકાર ગણવા માંડ્યો. તમે જયારે ભાવથી નવકાર ગણો છો, અહીંયા ગણવું એ ગુણવાના અર્થમાં છે, ગણી નાખવું એ અર્થમાં નથી. તમે તમારી જાત સાથે મલ્ટીપ્લાય કરો છો નવકાર ને, અને નવકાર હજી તો ગણ્યો નથી. હાથીને તરસ લાગી. તમે કદાચ જોડે નહીં બેસાડી શકો. મને સ્પષ્ટ
દેખાય છે એને નવકાર ગણવા માંડ્યો ને એટલે હાથીને તરસ લાગી. એને ઘરમાં ન માર્યો હોત તો હજી હાથીને તરસ ના લાગે. તમને લાગે તરસ લાગી તો હવે હાથીને બહુ દોડ્યો એટલે તરસ લાગી. 15 મિનિટ પછી લાગી હોત તો લાગ્યા વગર રહે નહીં. નવકાર તમે ગણો કઈ ફિનોમેના બને છે. હાથીને તરસ લાગી અને સરોવર સામે દેખાયું જંગલમાં. એક મોટું સરોવર હતું. નવકારનો પ્રતાપ છે. તમે લિંકેજ વિથ નવકાર, તમે નવકાર સાથે જોડજો. તમારું લેફ્ટ બ્રેન નહીં ચલાવતા. લેફ્ટ બ્રેન લોજિક નું છે, રાઈટ બ્રેન ઇન્ટ્યુઝન નું છે. તમે રાઈટ બ્રેન ચલાવજો. નવકાર એટલે ભગવાન નું નામ, બીજું કઈ નહીં. તમે જે કોઈ નામ લેતા હો, તમે વર્તમાન નું નામ લેતા હો કે કૃષ્ણ નું લેતા હો કે રામ નું લેતા હો, અરે ગમે એનું લેતા હો, હું તમે સાઈ બાબા નું લેતા હો, તમે કોઈ નામ લો છો અને કોઈનું નામ લેવું તમારા અહંકાર થી બહાર નીકળવા પણ છે. તમે અહંકાર શરણે કરી દીધો. રાણીએ નવકાર ગણ્યો ગણ્યો ગુણ્યો. એ નવકાર તારું શરણ છે અને હાથીને તરસ લાગી. અને સરોવર દેખાયું, અને સરોવર દેખાયું ને હાથીએ સરોવરમાં પ્રવેશ કર્યો પાણી પીવા માટે. પાણી પીવા માટે પ્રવેશ કર્યો. શું? અને રાણીએ કૂદકો માર્યો હાથી ઉપર. સરોવર રાણી બચી. બચવાનો માર્ગ નીકળે છે, નીકળે છે. તમે વિપત્તિમાં ભય નહીં પામતા. તમે ભય પામશો એ વિપત્તિ મલ્ટીપ્લાય કરશે. ભયનો અને વિપત્તિનો આ કોસ્મિક લો છે. તમે ભય પામો એટલે એટલે તમે ન કલ્પેલા વિચારો કરશો. ન કલ્પેલા. ને તમને છેલ્લી કક્ષાનો વિચાર કર્યો કે મને પ્રસવ તો નહીં આવી જાય, બાળક તો આના ઉપર નહીં. હજી આગળ નેગેટિવ કહું છું, બાળક પડી તો નહીં જાય હાથી પરથી. શું ન જાણે નેગેટિવ વિચારોની ભાવધારા આપણને ક્યાં લઈ જાય છે, લઈ જાય છે. રાણી જેવી ભૂલકો મારીને ખુશી થઈ ગઈ. હું અત્યારે એટલી ડેપ્થમાં જતો નથી, તમે સમજ્યા ને? શું જુઓ તમે રાજા દધીવાહન નું જુઓ, એને જાતની ડાળી પકડીને ઉપર કૂદકો માર્યો. રાણીએ નીચે કૂદકો માર્યો પાણીમાં. રાણી ફેમિનાઇન છે, રાણી પ્રકૃતિ છે. તમે પ્રકૃતિ જેમ નહીં માનતા. તો અહીંયા એકત્ર થનારા બધા આત્મ તત્વ છે. આપણે બે લઈને બેઠા છે. હું પુરુષ પણ છું, હું સ્ત્રી પણ છું. મારો દેહ સ્ત્રી છે, મારો આત્મા પુરુષ છે. તમારું બધાનું પણ એ પ્રમાણે છે. તમારી અંદર રહેલું આત્મ તત્વ પૌરુષ નું છે. તમારી અંદર રહેલો આ દેહ છે પ્રકૃતિ, એ સ્ત્રી તત્વ છે. હાથી તો પાણી પી અને એમાંથી બહાર નીકળી ગયું. હાથીની એ તાકાત નથી. જો પડી ગયેલી રાણીને સૂનમાં પકડીને પાછી ઉપર બેસાડે. કર્મની એ તાકાત નથી. તમે જો કર્મનો સામનો કરી લીધો, કર્મ એક જગ્યાએ પૂરું થઈ ગયું. અહીંયા પૂરું થઈ ગયું કર્મ. રાણીનું હાથી ઉપર વિડંબના સહન કરવાનું કર્મ પૂરું થઈ ગયું. રાણીએ સ્નાન કર્યું. બધા વસ્ત્રો બદલવાના કે વસ્ત્રો હતા ને, સમજ્યા કે એને નીચોવીને સૂકવી દીધા. શું પવન પુષ્કળ આવતો હતો અને રાણી પોતે સમજ્યા ને થોડા ભીના એવા એ જ વસ્ત્ર પહેરીને, વાળ છૂટા હતા, લાંબા કાળા વાળ. શું આટલું સૌંદર્ય! ચંપા નગરીના રાજાની રાણી, ચેડા રાજાની દીકરી. નવકાર જેના હૈયામાં હતો. સમજ્યા કે નહીં? એને યાદ પરમાત્માનો આભાર માન. તમે નવકાર ઘણો બચી ગયા. યસ તમે નહીં લેતા. અમે ઘણી વખત સામાન્ય ચીજો સારું થયું હાથીને આ સરોવરમાં સારું થયું. અમે આ બધાને કર્મમાં ઘટાડીએ છીએ. પ્લીઝ તમે એને કર્મમાં નહીં ઘટો.
બચાવના જે સાધનો બન્યા તમે એને ધર્મમાં ઘટાવો, તમે એને ધર્મમાં ઘટાવો. તમે સમજ્યા ને? હા, હાઈવે પર તમે ડ્રાઈવ કરતા હતા ને ઊંઘ આવી ગઈ, તમને ઊંઘ આવી ગઈ અને કર્મમાં ઘટાવો, તમે તરત જાગી ગયા અડધી મિનિટમાં. ભગવાનનો આભાર. કઈ બન્યું જ નથી. કદાચ તમારી બાજુમાં કોઈ બેઠું છે એને ખબર નથી કે તમને ડ્રાઈવ કરતા કરતા તમને ખબર છે, અને તમને ખબર છે 5 જણા અંદર બેઠા છે ને આ બધા કિંમતી છે. હા, બધા કિંમતી છે, મારા સિવાય આ જગતમાં બધા કિંમતી છે. હા, ભગવાન એમને બચાવી દીધા. તમે આભાર માનો. યાદ આપો, તમે ઘરેથી નીકળ્યા તારે કોણ મળ્યું હતું? સમજ્યા ને? પેલો પોસ્ટમેન મળ્યો હતો, પેલો દૂધવાળો મળ્યો હતો. તમે દૂધવાળાને યશ આપજો, આપજો. તમે મનમાં કહે દૂધવાળો, હું તરત જાગી ગયો. મને 20 વર્ષનો ડ્રાઇવિંગ નો અનુભવ છે. તમે કહેશો નહીં, કોઈ જાય કહેશો નહીં. તમે બીજું નવું કર્મનું બીજ વાવ્યું. તમે એ વખત ઉપકાર માનજો. સારો કોઈ બનાવ બને, સારો કોઈ બનાવ બને, કોઈ. હા, તમે દેવગુરુ નો ઉપકાર માનજો. મેં તમને કહ્યું છે એમ પેલી ધનતની ગાથા 5 વર્ષથી જો હું તમને કહેતો આવ્યો છું, સારું કઈ પણ બને તો બીજાનો આભાર માનવો. મારું અત્યારે સ્વાસ્થ્ય સારું છે અને 80 વર્ષની ઉંમરે હું ભારત થી અહીંયા આવ્યો છું વાર્તાલાપ માટે. ભગવાનનો આભાર માનું છું, મારા માતા પિતાનો આભાર માનું છું, તમારો બધાનો આભાર માનું છું કે તમે મારી રાહ જોતા હતા. મુંબઈમાં જે મિત્રોએ મને વિદાય આપી, ગોડીજીમાં ચોપાટી ઉપર, વાલકેશ્વર ઉપર, જેમને શુભેચ્છા ઈચ્છી, બધાનો આભાર માનું. મારો નહીં, અરે આવ્યો તો હું. સમજ્યા ને? 19 કલાક ટ્રાવેલિંગ કરીને ફ્રેન્કફર્ટ 5.5 કલાક માથે હાથ દઈને હું આવ્યો. એમાં આ લોકો ક્યાં ભગવાન ક્યાં આવ્યા હતા? ના, તમે યાદ લેશો નહીં, બિલકુલ નહીં લેતા, બિલકુલ. અત્યારે હું ધનંતી ગાથા તમને નથી કહેતો, હું ચાવી કહું છું તમને. આને પ્રતિકૂળ કઈ બને, તમારા કર્મનો દોષ જોજો. પ્રતિકૂળ બને. પાર્ટી આપણે કરી જ નહીં, સમજ્યા ને? દૂધીનો હલવો ઘટી ગયો. શું તમે એ વખતે સમજ્યા ને? એ પેલા મંગલાબેને કીધું તું એની છે એ કે આટલું ચાલશે ચાલશે ચાલ. તમે બીજાને દોષ આપશો તરત. કોઈ તમને લાગે છે હા શું એ અમારા એમનો સ્વભાવ જ એવો છે. હવે કે આટલા બધા દૂધીના હલવાને શું કરવો છે? આ જુઓ ઘટી ગયો. તમે કહેજો મારું પુણ્ય નબળું છે, તમે લેજો દોષ. તમને કહું છું, સમજ્યા ને? દોષ બીજાનો સ્પષ્ટ દેખાશે. શું તમે લેશો નહીં? તમે એ લેશો નહીં. આપણે દોષ બીજાનો લઈએ છીએ. આપણે દોષ બીજાનો નહીં લેવો, દોષ પોતાનો લેવો. બીજાને આપવો. મારા મોટા દીકરાની દીકરીના લગ્ન થયા, મેં બધાને મારે ત્યાં કામ કરનારા જે 7 જણા હતા ને બધાને ભેગા થઈને હું પગે લાગ્યો. તો મને કે છે તમે આ શું કરો છો? અરે મેં તો તમે ન હો ને આ સફળતા મળે નહીં. એ બધાની શુભેચ્છાથી સફળતા મળે છે. ભગવાનની આ ચાવી છે. તમે જો એ ચાવી લગાડી શકો તમારે લગાડવી પડશે. જીવનમાં સુખી થવું હોય, તમે દુખી હો તો જીવનમાં સુખી રહેવું હોય, હા તમે છતાંય રહ્યા હો, જીવનમાં સુખ વધારવું હોય, તમારે ચાવીનો ઉપયોગ કરવો પડે. હા, ચાવીનો ઉપયોગ કરવો પડે. રાણી પદ્માવતીએ ચાવીનો ઉપયોગ કર્યો. સમજ્યા કે નહીં? પવન વાતો તો પહેરેલા વસ્ત્રો સુકાતા હતા અને રાણી ચાલી નીકળી. સમજ્યા ને? ગાઢ જંગલ છે. રાણીએ વિચાર કર્યો કે આ ગાઢ જંગલ છે. સમજ્યા ને? શું નવકાર તો છે જ. નવી ચાવી કહું છું. રાણીએ વિચાર કર્યો ગાઢ જંગલ માંથી
કોઈ સુખરૂપ જગ્યાએ જ્યાં સુધી ન આવું આ વિપત્તિ ટળે નહીં. મારે શું કરવું? નૌકાર ગણવો. નૌકાર તો ગણવાનો જ છે. પ્રસ્થાન લેવું જોઈએ, પ્રત્યાખ્યાન હોવું જોઈએ. રાણીએ પોતે સરોવર સામે હાથ જોડ્યા. સરોવર સામે પ્રત્યાખ્યાન ભગવાન સામે લો. અરે તમે કોઈ પાર સામે પણ લઈ શકો. જંગલમાં ભગવાન ન હોય તો પાણીનો સરોવર હોય તો પાણી સામે લઈ શકો. કોઈ જગ્યાએ અગ્નિ સળગતો હોય તો એની સામે લઈ શકો. ક્યાં ભગવાન નથી? હું તમને પૂછું છું, ક્યાં નથી? તીર્થંકર તો ક્યાં નથી? એને સરોવર સામે હાથ જોડીને કહ્યું, આ ભયમાંથી જયારે મુક્ત થો, ચંપાનગરી તો ક્યારે પહોંચીશ ને શું થશે, પણ આ ભયમાંથી જો મુક્ત થો ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરું છું. પ્રસ્થાન હતું, પ્રત્યાખ્યાન હતું, વ્રત હતું, નિયમ હતો. તકલીફમાં ન આવીએ એ માટે આ ચાવી છે. તકલીફમાં આવ્યા તો માર્ગ નીકળે એ માટે આ ચાવી છે. ભગવાન વર્ધમાન સ્વામી એ કથાઓ કીધી છે. વાર્તા કેવા માટે કીધી છે? મને ઘણા કે કિરણભાઈ એ તો બહેનો ને બાળકો બધા હોય ને તો જરાક આમ એમને મજા આવે ને એટલે અરે ભગવાન ને બહેનો ને બાળકો ને એન્ટરટેન કરવા હતા, ખુશ કરવા હતા એમ. એટલે ભગવાને આ કથા વાર્તાઓ કીધી. મને ઘણા મળનારા કે છે તત્વજ્ઞાન ની વાત કરો તમે. મારી એક ખરાબ છાપ છે અહીંયા. તું કોણ કિરણભાઈ વાર્તા કે છે? ખરી વાત છે, તમે સમજાવ્યું, હું એ સ્વીકારું છું. મને વાર્તા દ્વારા તત્વજ્ઞાન કેવું છે, હું વાર્તાને કેપ્સ્યુલ સમજુ છું. આપણે પોતે ક્વિનાઇન કોરું ન લઈ શકે. ક્વિનાઇન લેવા માટે કેપ્સ્યુલમાં એને ભરીને આપવું જોઈએ. કથા એ કેપ્સ્યુલ છે. પ્રત્યાખ્યાન કરવું જોઈએ. તમે કઈ ત્યાગ કરો, તમે વિચાર કરો, સમજ્યા ને? આ મુશ્કેલીમાંથી પાર નીકળું હું ત્યાં સુધી અન્નનો ત્યાગ કરું છું, પાણીનો ત્યાગ કરું છું. તમે પાર નીકળી ગયા, ભૂલી નહીં જતા. આ મુશ્કેલીમાંથી પાર નીકળી ગયો. વધારેમાં વધારે ચા પીવા જોઈએ છે. વધારેમાં વધારે મારી વાત કરું છું, સમજ્યા ને? એવરી ટાઈમ ઇઝ ટી ટાઈમ ફોર કિરણભાઈ. એવરી ટાઈમ ઇઝ ટી ટાઈમ. રાત્રે 2 વાગે, સવારના 6 વાગે, 7 દિવસ સુધી ચાલે. ભગવાન નો આભાર માનવા માટે શું કરવું? ત્યાગ કરવો જોઈએ. પ્રત્યાખ્યાન છે. એને પ્રત્યાખ્યાન સંકલ્પ કર્યો. જ્યાં સુધી નિશ્ચિત નતું, ગાઢ જંગલ ની અંદર ન જાણે કોણ મળે. પોતાની સ્ત્રી જાતિ આવી એકલી, શું અલંકારો પહેરેલા, શું ના બને? તમે ભગવાન પણ દરેક વખત ભગવાનના શરણ સાથે એટલું નથી. ભગવાન તારું શરણ છે. ભગવાન ચોકીદાર નથી, અહીંયા સિક્યોરિટી ગાર્ડ. પેલા બહાર ઉભા રહ્યા હોય ને, આપણે $10 આપતા આવીએ ને કે ગાડીને કોઈ પથરો ના મારે, એટલે આપણે સમજે આ સિક્યોરિટી ગાર્ડ છે આપણો, કે આપનું સંભાળ રાખે. ના, તમારે યુ હેવ ટુ પે ધ પ્રાઇસ. ભગવાનને તમે પ્રાઇસ શું પે કરશો? પ્રત્યાખ્યાન ની પ્રાઇસ તમે પે કરી શકશો. એને સંકલ્પ કર્યો. આ નિયમો છે. એને સંકલ્પ કર્યો. એ જઈ રહી હતી, દૂરથી કઈક હાલતું દેખાયું. એને લાગ્યું કોઈ આવી છે. ઝાડ નથી, કોઈ આવી રહ્યું. અને થોડીક વારમાં એ ગયો વૃદ્ધ પરિવ્રાજક સંન્યાસી નજીક આવતો. એ ઉભી રહી. સંન્યાસી જેવું નજીક આવ્યું. એને આશ્ચર્ય થઈ ગયું સંન્યાસીને. આ જંગલમાં એકલી બાઈ. રાણી પદ્માવતી હાથ જોડ્યા. રાણી પદ્માવતી હાથ જોડ્યા. સમજાય? સંન્યાસીએ નજીક આવીને કહ્યું, બેટા
આમ ધરો, મારી તરફથી તને અભય હોજો. બિલકુલ અભય ધારણ કર. હું વયોવૃદ્ધ પરિવ્રાજક સંન્યાસી છું. આ જંગલની અંદર તપસ્યા કરું છું. બ્રહ્મચારી છું. તને મારી તરફથી કોઈ ભય નથી. પરંતુ તું કોણ છે? શાસ્ત્ર કહે છે તમે તમારો પરિચય પેલા ને આપી દો. તમે જે છો એ તમે પરિચય આપી દો, પછી એનો પરિચય માંગો. 1995 માં તો અમે એવા ચબરાટ છીએ ને, પેલો મને ઓળખી ન જાય ને મને ગોગલ્સ પહેરતો. હા, કે મારી આંખોમાં ફેરફાર. મેં મારા એક મિત્ર મેં કીધું આંખો ખરાબ છે. ભલે કે નહીં કિરણભાઈ, પેલો આપણને સમજી લે આપણી આંખોમાંથી. મેં કીધું તમે ડરો છો એટલા કે કોઈ તમને સમજી લે કે તમે ડરાવવા માંગો છો કોઈ? તમે વિચાર તમારે કરવો પડશે. વિચાર તમે તમારો પરિચય આપી દો. તમે આપી અને તમે તમારો તમે 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 ગભરાઓ નહીં. આપણે પરિચય આપી પેલો મિસયુઝ કરે તો અરે તમે જાગૃત થઈ જશો. મિસયુઝ શું કરે? આપણે બે જણ નથી, વચ્ચે પ્રકૃતિ છે, ભગવાન છે. ભગવાન વ્યવસ્થા કરે છે, સંભાળે છે. અને હાથ જોડીને રાણી પદ્માવતીએ કહ્યું, હું ચેડા રાજાની પુત્રી પદ્માવતી છું. ચંપાનગરીના રાજા દધિવાહનની રાણી છું. હાથી ઉપર બેસી અને વન વિહાર કરવા માટે અમે નીકળ્યા. રાજાએ પોતે ડાળી પકડી લીધી અને હાથી જયારે સરોવરમાં પાણી પીવા આવ્યો ત્યારે મેં ભૂસકો માર્યો. પરિવ્રાજકે કહ્યું કે બેટા મારી સાથે મારા આશ્રમમાં ચાલ, ત્યાં થોડા ફળ મૂળ વગેરે ખાઈ પાણી પી જઈતો, પછી હું તારે માટે તને માર્ગ બતાવી દઈશ. શું? રાણી આવી એની સાથે. રાણી એની સાથે આવી. શું? પરિવ્રાજક પોતે ફળ વગેરે લઈ આવ્યા અને એની સામે મૂક્યા. બારણું થઈ ગયું એને. હવે નિશ્ચિંત થઈ. એ વૃદ્ધ સન્યાસીએ કહ્યું, ચેડા રાજાનો હું સગોત્રીય પિતરાઈ થઉં છું. હું ક્ષત્રિય છું. હું જાણું છું તું ચેડા રાજાની પુત્રી મારી પુત્રી છે, પણ હું સંન્યાસી છું. મારા હાથમાં તને રાખી ન શકું. હું તને કોઈ સારી જગ્યાએ તને હું ભણાવી દઉં છું. એને પાણી પીધું, સ્વચ્છતા થઈ ગઈ. અહીં એ વિચાર ન કરો આ સંન્યાસી સારું શું મળી ગયો. ભગવાનની દયા છે મળેલા. દરેક વાતમાં તમે લાવો આમાંની ચાવી જે તમને ઠીક લાગે. તમે 6 મહિના ચાવી લગાડો. સારું કઈ બન્યું તમે દેવગુરુનો આભાર માનો. સારું કઈ બન્યું તમે તમારા દેવગત થઈ ગયેલા માતા પિતાનો આભાર માનો. એ મારી માની દયા છે મારા. મારી મા મને વારંવાર કહેતી જીવનમાં કોઈ જાડો દુઃખી નહીં થાય. હા, દરેક ની માં કહેતી હોય છે. તમારી માએ ન કીધું હોય ને તમે સમજો એને કીધું તું. તમારી માએ તમને એ કીધું તું કે દુઃખી થજો. તમારી માએ પણ તમને આ જ કીધું હતું. કદાચ એ શબ્દો તમારા કાન સુધી તમને સાંભળવા નહીં મળ્યા હોય. દરેક માં આ જ કે પોતાના બાળકને. મારી માએ તો મને સ્પષ્ટ કહ્યું હતું, સ્પોકન વર્ડમાં કહ્યું હતું કે બેટા કોઈ દાડો દુઃખી નહીં થાય. તમે એને યાદ કરજો. તમે જે પોઝિટિવ વાતો યાદ કરો છો ને, હું તમને સિક્રેટ કહું છું આ કોસ્મિક ઓર્ડર ની. જે પોઝિટિવ વાત તમે યાદ કરો છો આકાર લે છે. આકાર લે છે. કોઈ તમને નેગેટિવ કે તમે લેશો નહીં. કોઈ તમને નેગેટિવ 7 ગ્રહ ભેગા થવાના છો. તમે જોજો ઉલટ પુલટ થઈ જશે આખી દુનિયામાં. ઘણા વર્ષો પહેલા થવાના હતા ત્યારની વાત કહું છું. મને ઘણા જણ કહેતા, મેં કીધું હું છું ત્યાં સુધી નહીં થાય. તમે ચિંતા નહીં કરતા. હા, 7 ભેગા થવા દો, 17 ભેગા થવા દો. હું છું ને, કઈ થશે નહીં અને કઈ થયું નથી.
તમે નેગેટિવ નહીં લેતા. જો તમે નેગેટિવ લીધું આવી બધી તમારા માટે નેગેટિવ આકાર લેશે. ઘણા વર્ષો પહેલા મુંબઈના શેર બજારમાં કામકાજ કરતો હતો. મારા એક મિત્ર મને યાદ આવે છે, એક સુરતના સજ્જન, સમજ્યા ને, જયારે મળે, મારાથી મોટી ઉંમરના હતા, અત્યારે તો દેવગત પામી ગયા. જયારે મળે કેમ શું લાગે સાહેબ, તાળા લાગશે તાળા, કિરણભાઈ જોજો કોઈ લેનાર નહીં મળે, ક્રાઇસિસ આવશે ને, હા કોઈ પાસે પૈસા નહીં હોય. વારંવાર જયારે મળે શેરબજારનો હોલ તમે જોયો હોય ને, તો હું અહીંયા ઓર્ડિનરીના ગ્રુપમાં ઓર્ડિનરીના પાટિયા ઉપર તારવણી કરતો હતો. એ પણ તાતા પાવરમાં ઉભા હોય, હું ત્યાંથી એમને શેરબજારની ભાષા છે કેમ આમ કહો તો શું લાગે છે, આમ બતાવતા ચાલુ બતાવતા મને. 3 મહિનામાં મુંબઈનું ઘર છોડી દઈને જતા રહ્યા. એમને લેન્ડલોર્ડ ને આપીને જતા રહ્યા. ત્યાર પછી પાઘડી શરૂ થઈ. એ એમની જગ્યા મેં જોઈ છે, કારણ કે મારા મિત્ર હતા એટલે હું એમને ત્યાં ચા નાસ્તો કરવા ગયો છું. સમજ્યા ને, આજે ઓછામાં ઓછા 7 લાખ આવે, સમજ્યા ને. એમને તાળું લાગી ગયું. બીજે લાગશે કે તમે નેગેટિવમાં નહીં જતા. મેં તમને પહેલે દાડે એ વાત કરી હતી, પેલા પાસે શ્રાવકની છાત્રમાં એક એવી જ વાત છે. 2 ભાઈઓ હતા સગા, સમજ્યા કે મોટા ભાઈના લગ્ન થયેલા. ભાભી દિયર ને દીકરાની જેમ સાચવી. દિયર ના લગ્ન થયા. ગયાણી આવીને ઝઘડા શરૂ થયા પછી. શું 2 પ્રકૃતિ ભેગી થાય ને, અથડામણ થયા વગર પડતા કાળમાં થજ આપણે એમાં જતા નથી. શું મોટા ભાઈએ નાના ભાઈને બોલાવીને કીધું, બેટા હા તું મારા દીકરા જેવો છે, તું મારો નાનો ભાઈ છે, સમજ્યા કે નહીં. શું ધંધો ભેગો રાખીએ છીએ, એક ઘરમાં તું જુદો છે. આપણા પોતાના બાપુ કા 2 ઘર છે, ફરતી કર તારું, સમજ્યા ને. પેલો એની પત્નીને પૂછ્યા વગર પાણી ન પીએ. આપણે એમાં ઊંડા નથી જતા. એમાં ઊંડા નથી જતા, સમજ્યા ને. અને ઘણી વાર પત્નીઓ એમાં ગર્વ લેતી હોય છે, મને પૂછ્યા વગર પાણી ન પીએ, એનો ગર્વ હોય છે. એમને એમાં પડતો કાળ આવ્યો, સમજી રાખજો. આપણે એમાં જતા નથી, કારણ કે આપણે જઈશું ને સમય થઈ જશે આપણો. પછી બન્યું એ બન્યું, 2 જુદા રહ્યા. પછી એ બન્યું કે દેરાણીએ ઝઘડો કરીને ધંધો જુદો કરાવ્યો. કે તમે ભલા છો, સમજ્યા ને. એ મોટો ભાઈ અને મારી જેઠાણી બંને એવા લુચ્ચા છે ને, કે કમાય એ કમાણી ઘેર લઈ જાય, નુકસાન ભાગમાં બતાવે. એ ગમે એમ કહો, પણ એને એક વખતે નાના ભાઈએ કીધું આપણે ધંધો પણ જુદો કરી નાખ્યો. 1 દુકાનની 2 દુકાન થઈ ગયા, સમજ્યા ને. ઘર જુદા થઈ ગયા. ના, એક સામેલું ઘર હતું, એ નાના ભાઈ અને એની બહુ લીધું. મોટા ભાઈ ને એમને પેલાને નહોતું લેવું, એ આ લોકો એક વખત જે મને કહેવું છે. ના, કેટલાક શિલ્પકારો આ નાના ભાઈ ને ત્યાં, એ નાના ભાઈ ની બહુ, એનું નામ કાળી હતું. શાસ્ત્રમાં એ વર્ણમાં પણ કાળી હતી, એટલે ગામના લોકો એને કાળી કહેતા. કાળી ને ત્યાં આવ્યા. એ આવ્યા એવા એમને કહ્યું, બીજે ગામથી અમે આવ્યા છીએ, શું દેરાસરનું શિલ્પ કામ કરીએ છીએ, સમજાય ને. પેલીના મગજમાં એક તુક્કો સૂજો, ઓ દેરાસરનું તમે કરો છો. એને લાગ્યું આ 6 જણાને પાણીના 6 ગ્લાસ આપવા પડશે, પછી સમજ્યા ને દૂધ આપવું પડશે, પાછું 12 ગામથી આવ્યા છે કે નાસ્તો આપવો પડશે, અને દેરાસર બાંધવાનું. એને કીધું આ તમે મારા જેઠ રહે છે ને, એમને દેરાસર કરાવવું છે. અને એ ઘણા વખત શોધે છે, કોઈ શાસ્ત્રની કથા છે,
અને શાસ્ત્રની કથા ઇતિહાસમાં વણાયેલી છે. ના, આ રાજસ્થાનની અંદર એક દેરાસર છે, એની હું વાત તમને કહું છું. એને કહ્યું કે એમને એમને એ તમને શોધે જ છે. હવે તમે હમણાં અહીંયા આવો, પાણી પીઓ, દૂધ પીઓ, નાસ્તો, સામે જ જાઓ ને તમે. એટલે ચલગાવી દીધા સામે. શું પેલા લોકો સામે ગયા, સમજાય ને? એમને તરત જ ધન્યા, જેઠાણીનું નામ ધન્યા હતું. ધન્યાએ કીધું પધારો. એને કીધું અમે દેરાસર બાંધનારા કારીગરો છીએ. એને કીધું આવો તો ખરા, ઘરમાં તો આવો. પરદેશથી આવ્યા છો, થકા પાક્યા છો, થોડો નાસ્તો કરો, કઈ બેસો. બેઠા, સમજ્યા ને? ધનદેવ આવ્યો, જે જેઠ હતો, મોટો ભાઈ હતો, સમજ્યા ને? એ પગે લાગ્યા. એને કીધું અમે દેરાસર બાંધનારા છીએ, સમજ્યા ને? હજી ધનદેવ કઈ બોલે, કોઈ હશે તો કઈ તમને. એ પેલા એમને કહ્યું, સમજ્યા ને, કે તમે દેરાસર બંધાવવા માંગો છો એમ સાંભળ્યું. સામેથી અમને કહ્યું, હા, કે અહીંયા એમને દેરાસર બનાવવું છે. તમારે દેરાસર બનાવવું છે? શું કે? હું તમને પૂછું છું, તમને કહું દેરાસર ભારતથી બનાવવું કે અત્યારે માથા ઉપર કોઈ જબ્બર લોન લીધી હોય અને વ્યાજ ભરવાનું આવ્યું હોય? હા, ધનદેવે કહ્યું ભાવ તો છે, દેરાસર ક્યારે બનાવું? તમે આ વાત કહેજો. એને કહ્યું, પેલા એ કહ્યું જરૂર, સમજ્યા ને? તો દૂધ અને નાસ્તો ને બધું ધન્યા લઈ આવી. શું પેલા કહ્યું કે કેવી રીતે બનાવશો તમે? શું દેરાસર નો કેવું બનાવવું છે, કેવો વિચાર છે? ધનદેવ શું કે એને કોઈ જોડે વિચાર નતો કર્યો દેરાસર બનાવવાનો. પહેલે દિવસ તમને કહ્યું તું, તમને કોઈ નેગેટિવ કે? પાછળ નામનો એ શ્રાવક ભગવાનને આમ જુએ, આમ જુએ. અણિલવાડ પાટણમાં રાજવિહાર નામનું સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું દેરાસર 82 ઇંચના પ્રતિમા છે. એને બહુ પસંદ આવ્યા કે કેવા ભગવાન અદભુત છે. ઋષભદેવ ભગવાન બેઠા છે. છેડા રાજાની દીકરી કહેવા લાગી, આમ અહીંયા રહો છો ને અહીંયા ઉભા રહો છો ને આમ જુઓ છો, આમ જુઓ છો. દેરાસર બંધાવવું છે, આવા ભગવાન બેસાડવા છે. એને ખેસ હતો ને એને ગાંઠ મારી. તમે ખિસ્સામાં રૂમાલ હોય ને ગાંઠ મારજો. હા, હું હોઉં ને, આને ગાંઠ મારી બંધાવી. આને પણ ધનદેવે કીધું શું કે તમે સલાહ આપો કેમ બંધાવવું. એને કહું જુઓ, અમે હમણાં જ એક દેરાસર પૂરું કર્યું, હવે અમારે બાળકોને મળવા માટે જવું છે. 4 મહિના પછી અમે આવીએ, પછી આપણે વિચાર કરીએ. તમે વિચાર કરજો. ધનદેવને લાગ્યું કે ભગવાને એમને સુજાડ્યું. હમણાં જ કીધું હોત ને કે આ બંધાવવું છે, ચાલો કેવી રીતે બંધાવશું? ના, એને કીધું એમ કરો તમે હવે જમવાનું અહીં જ રાખો. પેલા કીધું ના, જમવાનું તો નહીં, નાસ્તો એટલો બધો છે, નાસ્તો કરીને અમે જઈશું. 3-4 મહિના પછી અમે આવીએ છીએ. તમે વિચાર કરી રાખજો, અમે વિચાર કરશું. સમજાય? પેલા ગયા. ના, ધનદેવે ધંધાને કહ્યું સંકલ્પ કર કે આપણે પણ દેરાસર બંધાવી. સ્થિતિ હતી નહીં. ધન્યાએ કહ્યું સ્વામી મારા દાગીનામાંથી દેરાસર ના બને. ધનદેવે કહ્યું જેનું દેરાસર બનાવવાનું છે ને એને બનાવવાની ચિંતા છે, આપણી ચિંતા ક્યાં કરવી? તમે વિચાર કરજો. તમે આને વાર્તા નહીં માનતા, હું તમને ઇતિહાસ કહું છું. કુંવરબાઈનો મામેરાનો કાગળ આવ્યો, આટલો મોટો, ફરફરિયા જેટલો, સમજ્યા ને? અને એ કાગળ કોઈ વાંચતું હતું અને એ વખતે નરસિંહ મહેતા બેઠેલા, સમજ્યા ને? કરતાલ હતી ને એનાથી થોડું વગાડતા હતા. હા, શું તો એની વેવાણની માએ વડ વેવાને લખાવેલું કુંવરબાઈને. હા,
આટલું આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. એ વાંચનારે નરસિંહ મહેતાને કીધું, મહેતા આટલું બધું કરવાનું છે અને તમે આ કરતા શું વગાડો છો? મહેતાએ શું કીધું ખબર છે? જેનું નામ ઉપર લખ્યું છે એ કરશે. કોનું લખેલું ઉપર નામ? નામ તો મહેતાનું હતું. જુનાગઢ જોગ સમજ્યા ને? અને સુબોકમાં લાયક મહેતા નરસિંહ મહેતા નાના, એના ઉપર શ્રી હરિ પ્રસન્ન. શ્રી હરિ પ્રસન્ન મહેતા એ તો બધા હતા. ભગવાન કરવાનો છે, ભગવાને કર્યું. હું અત્યારે કુંવરબાઈ ના મામેરા ની વાત નથી કેતો. ઘરમાં ઘી નહોતું ને મામેરા ને દાડે, એટલે મહેતાના પત્નીએ ઘી લેવા મોકલ્યા. તો મહેતા એક જગ્યાએ ભજન ગાવા બેસી ગયા, એ ઘી ભૂલી ગયા. અને અહીંયા સમજ્યા ને, સામલ સાથ હેઠે આવી મામેરું પૂરું કર્યું. તમે સમજ્યા? પેલી જે વડ વેવાણ હતી ને, લખાવતી હતી ને, એને છેલ્લે કીધું આ કરજો, આ કરજો, આ કરજો, આ કરજો. અને પછી નીચે લખેલું કે કઈ ન થાય તો બધાની વચ્ચે 2 મોટા પથરા મૂકજો. મસ્કરીમાં કે મેં તો શું કરવાનો હતો? સમજ્યા? સામળ સાથ હેઠે છેલ્લે કીધું હું તો એમનો વાનેતર છું. કોનો? નરસિંહ મહેતાનો. હા, એમના હુકમ થી અહીંયા કરવા આવ્યો છું. હવે છેલ્લું કઈ રહી ગયું કે? પેલો કાગળ કાઢો, તેમાં લખેલું કઈ ન થાય તો છેલ્લા 2 પાના મૂકજો. બે ચળકતા રતનના ટુકડા મૂક્યા. મામેરું ભગવાન કરે છે. સમજ્યા ને? અહીંયા વાત આ હતી. એને એ કહ્યું કે તું શું કરવા ચિંતા કરે છે ધનદેવ? કે દેરાસરમાં જે ભગવાન બેસવાના છે એ ચિંતા કરશે. મને ને તમને વિશ્વાસ નથી. તમને કોઈ દાડો વિશ્વાસ છે? આ વ્યવસ્થા આપણે કરતા આવીએ, આ ભેગા થઈને આપણે કહીએ. સમજ્યા ને? આપણે શું કરશું? ઘી કેમ બોલાવશું? તમને વિશ્વાસ છે કે આ સજીવ છે? નથી વિશ્વાસ, બિલકુલ વિશ્વાસ નથી. આપણે માનીએ છીએ પથ્થરની મૂર્તિ છે. સમજ્યા ને? આપણને વિશ્વાસ નથી. તમે એક વખત વિશ્વાસ લાવી જુઓ. તમે જુઓ તો ખરા જીવનમાં શું બને છે. તમારી કઈ મોટી આર્જિત નહીં થાય અને ખુલી જશે ને. તમે નહીં કલ્પ્યું હોય એ ખુલી જશે. અને એ ખુલી ગયું. ધન્યાએ કહ્યું તો સ્વામી શું કરશું? ધન્ય કહ્યું 4 મહિનાની વાર છે ના, હું જે કઈ ધન કમાવી શકાય ના, પણ આ નિમિત્તે જે ધન મળશે એ દેરાસર માટે વાપરીશું. તું 4 મહિના ઘર સાચવી લે. ધનદેવ ગયો. ક્યાં ધન ક્યાં મળે? હું તમને પૂછું છું. તમે માનો કે રસ્તામાં પડ્યું છે, રસ્તામાં પડ્યું હોય તો આપણે બધા જઈને લઈ આવે. સમજાય ને? 1.5 મહિનો નીકળી. ધનદેવ ઉદાસ તો એને હસતું થશે. 4 મહિને બધું થશે. શું ભાવના છે ને? દેરાસર કરવું છે ને આપણે. પેલા બાંધનારા છે. સારું થયું ધન્યાએ કે ધનદેવે રિમાર્ક નથી કર્યો કે પેલી કાળીએ આ મોકલ્યા છે આ લોકોને. એમને તો કીધું કે એને આપણને દેરાસર નો ભાવ ચકાડી દીધો. મેં તમને પાછી શ્રાવક ની વાત કરી હતી એમ એને ખેતને ગાંઠ મારીને નક્કી કર્યું કે આ બહેને આવી પ્રતિમા અને રાજવિહાર જેવું દેરાસર બાંધવાનો મને સંકલ્પ કરાવ્યો. દાખીલે હાથ જોડીને કીધું છેડા રાજાની દીકરીને કે બેન જયારે દેરાસર કરાવું ને ત્યારે પ્રતિષ્ઠા કરવા માટે તું આપશે. પેલી શું કે આને કરાવ્યું દેરાસર કરાવ્યું. કુંભારિયાજીમાં એ દેરાસર છે. કાગળ લખ્યો અને છેડા શેઠની દીકરી પ્રતિષ્ઠા માટે આવી. એને 3.5 લાખ રૂપિયા એ જમાનામાં ખર્ચી અને તોરણ બનાવ્યું છે. આજે છે. તમે કોઈ વાર જાઓ ને કુંભારિયાજી દર્શન કરવા
દેલવાડાના દેરાસરની બાજુમાં છે આ. તમને દેખાશે, તમને દેખા. તમે સદભાવના પકડો છો, તમે પકડો. નંદદેવે પકડી લીધી. 1.5 થી 1.5 મહિનો થઈ ગયો, કઈ નહીં. એને હતું પાછો જયારે આવી 4 મહિને દેરાસર થશે, ચોક્કસ થશે. અને એક વખત ગુફાની અંદર, એ ગુફાની અંદર જયારે ગયો ને, એક યોગી બેઠે. ધનદેવ જયારે ગયો ત્યારે ધનદેવે યોગીને જોયો. યોગીને નમસ્કાર કરે. યોગીએ એને પૂછ્યું, ક્યાં જાય છે, ક્યાંથી આવ્યો? એને કીધું ફલાણા ગામથી આવ્યો છું, દેરાસર બંધાવવાનો ભાવ છે, એ માટે દ્રવ્ય કમાવવું છે. એ યોગીએ કહ્યું, હું ગયા ભવની અંદર પહેલા દેવલોકનો નીલ નામનો દેવ હતો, અને મેં સંકલ્પ કરેલો કે દેરાસર બનાવવું. અધૂરો રહી ગયો સંકલ્પ. તું મારું એ કામ પૂરું કરી, મને ખાતરી છે કે તું કરી શકે. પેલા એ વંદન કર્યું, સમજ્યા કે નહીં? એને કીધું મારી પાસે દેરાસર બંધાય એટલા પૈસા નથી. એને કીધું તારા પૈસાથી નહીં, મારા દ્રવ્યથી બંધાવવાનું છે. આ ગુફાની અંદર દરવાજા પાસે તું ખોદ. મળ્યું. 3.5 મહિને ધનદેવ પાછો આવ્યો. પેલા શિલ્પકારો 4 મહિને આવી પહોંચ્યા. સમજ્યા ને? એને શિલ્પકારો ને કીધું તમારી ઈચ્છા પડે એવું દેરાસર બાંધો, તમારી ઈચ્છા પડે એવું દેરાસર બાંધો. તમે બેટર ચીજ પકડી લેજો. તમે જો બેટર ચીજ નહીં પકડો, તમે જો નેગેટિવ પકડશો, રાણી પદ્માવતી અહીંયા સંકલ્પ કરે. સમજ્યા કે નહીં? કે દેવગુરુ કૃપા એ બધું થઈ રહ્યું છે. At that time she was carrying, 9મો મહિનો હતો હવે. સમજ્યા ને? એને વસ્ત્ર એવી રીતે પહેરેલા કોઈને ખ્યાલ ના આવે કે સગર્ભા છે. શું? અને બન્યું એવું કે પેલો વૃદ્ધ પરિવ્રાજક એને મૂકવા આવ્યો. જંગલમાંથી બહાર નીકળ્યા, દૂરથી ખેતરો આવવા લાગ્યા. દૂર ત્યાં દૂર દંતપુર નામનું ગામ હતું. ખેતરો આવ્યા એટલે પેલો ઉભો રહ્યો. કોણ? પેલો વૃદ્ધ પરિવ્રાજક. એને કહ્યું, ખેડેલી જમીન ઉપર હું ચાલતો નથી. બધા ખેતર, તમે એનો વિચાર કરજો. હું કાલે કહીશ, તમે નહીં કરી શકો, પણ તમે વિચાર કરજો. શાસ્ત્રમાં એક એક ચીજ આવે. ખેડેલી જમીન ઉપર કેમ ના ચાલ? એને કીધું ખેડેલી જમીન પર હું ચાલતો નથી. દૂર દંતપુર નગર દેખાય છે. દંતવક્ર નામનો તેનો રાજા છે, બહુ ન્યાયી છે. તું જઈ અને રાજાને કહેજે કે ચેડા રાજાની તું રાજકુંવરી છે, દધિવાન રાજાની રાણી છે, તારે માટે ચંપા નગરી મોકલવાની વ્યવસ્થા કરી આપશે. તું જા. પેલી પગે લાગી, નીચી નમી અને પરિવ્રાજકને પગે લાગી. પરિવ્રાજકે કીધું કે બેટા, મારા તને પૂરેપૂરા આશીર્વાદ છે, તું સુખી રહે. એ સ્વીકાર્યું. માથું ન માગું. તમને કોઈ કહે ને તમે સુખી રહો, ગોડ બ્લેસ યુ એમ તમને કહે ને, તમે માથું ન માગજો. અમે શીખ્યા નથી. તમને ને મને ઘણી વાર લાગે, અરે અમારા નસીબમાં એટલું તો સુખી રહીશું. ઓછી તમારા આશીર્વાદથી સુખી છીએ. આશીર્વાદથી સુખી છીએ આપણે. આશીર્વાદથી સુખી છીએ. આ વાત તમે ભૂલતા નહીં. અને બન્યું એ બન્યું. આગળ ચાલી, ખેતરો પૂરા થઈ ગયા, નગર આવ્યું. નગરમાં હવે નિશ્ચિંત હતી. હવે બિલકુલ નિશ્ચિંત હતી. એને મનમાં વિચાર આવ્યો, શું કે રાજમહેલમાં જઈને રાજાને કહું. એ પહેલા સાધ્વીઓ જતી દેખાય. સાધ્વીઓ જતી જ્યાં જોઈએ એને લાગ્યું સેફમાં સેફ જગ્યા કોઈ હોય ઉપાસ રહી છે. સાધ્વીઓ હતી. એ આ સાધ્વીઓ જતી હતી, એ સાધ્વીઓની જોડે થઈ ગઈ. સાધ્વીઓની જોડે ઉપાશ્રયમાં
ગુરણીજી, વૃદ્ધ ગુરણીજી જે હતા, હા, એને આવીને એને વંદન કર્યું. શું ક્યાંથી પધારો છો? વૃદ્ધ ગુરણીજીએ પૂછ્યું. વૃદ્ધ ગુરણીજીએ પૂછ્યું. સમજ્યા ને? એને કહ્યું ચંપાનગરીથી આવું છું. શું? વૃદ્ધ ગુરણીજી એને પૂછ્યું કઈ રીતે આવવું? હાથી કેમ ગાડો બન્યો ને છૂટા પડી ગયા ને વિપત્તિ એટલે આવવાનું. સંસાર કેવો છે? બધી સાધવીઓ બેઠેલી હતી, એમને એ વયોવૃદ્ધ સાધવીએ બોધ આપ્યો. બોધ આપ્યો. રાણી પદ્માવતીને વૈરાગી થઈ. વયોવૃદ્ધ સાધવીએ કહ્યું તમને ચંપાનગરી મોકલી આપી. એને કહ્યું નહીં, મને ચંપાનગરી નથી જવું, મને દીક્ષા લેવી છે. અહીંયા એને એક વાત છુપાવી, હું સગર્ભા છું. તમે વિચાર કરજો. તમે 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 પદ્માવતી, હું પદ્માવતી છું. ઘણી વાર વિચાર કરું છું શું કરું. સાધ્વીને જો એમ કે હું સગર્ભા છું, ભિક્ષા આપે, અને જો દધીવાન પાસે મોકલી આપે, દધીવાન રાજા દીક્ષા લેવા નથી. વૈરાગ્ય એવી તીવ્ર કક્ષા આવી ગયો. સંસાર થાય છે, સંસારમાંથી નીકળ્યા વગર છૂટકો નથી. રાઈટ રોંગ, અહીંયા રાઈટ રોંગ બંને છે, સમજ્યા ને? 51% 49%. તમે આયે લઈ શકશો, આયે લે. તમે વિચાર કરજો, તમે વિચાર કરજો. એને કહ્યું નહીં, અસત્ય થયું પહેલું. અને એક અસત્ય થાય એટલે અસત્યની એક પરંપરા ચાલે. સમજ્યા ને? દીક્ષા લીધી, દીક્ષા લઈ લીધી, દિવસો પૂરા થયા. સમજ્યા ને? સાધ્વીને કેવું, વૃદ્ધ ગુરુજીને કહેવું પડ્યું હું સગર્ભા છું. ખબર પડી. વૃદ્ધ ગુરુજી ઘણા સમજુ હતા. એને કહ્યું કે બેટા તે પહેલા કહ્યું હોત તો સારું થાય. કોઈ ગ્રહસ્થને ત્યાં વ્યવસ્થા કરી, કોઈ ગ્રહસ્થને ત્યાં વ્યવસ્થા કરી, અને ગ્રહસ્થને ત્યાં વ્યવસ્થા કરી. સમજ્યા ને? શું ઘણા દાખલા આવી. સત્તારુમાં જતો નથી. આપણે કોઈ જગ્યાએ સમજ્યા મોટું સ્ટેશન આવે ને ત્યાં વિશ્રામ લઈએ છીએ. તો એ ગ્રહસ્થને ત્યાં મધ્યરાત્રિએ પુત્રનો જન્મ થયો. શાવિકાને એ લોકો બધા મૂકતા હતા. સમજ્યા ને? પોતાને ગર્ભ છે તો એને ખબર હતી, એટલે એને એક રત્ન કમળમાં આ બાળકને વિટાળ્યું. રત્ન કમળ એને રાખી મૂકેલી, અને બીજું દધીવાન રાજાની એક વીંટી હતી એ એને રાખેલી. એ રત્ન કમળમાં બાળક મૂકી એને વિચાર કર્યો. હવે જો પરંપરા થઈ, હવે એને વિચાર કર્યો કે સાવિકા ઉઠશે ને જો ખબર પડશે શું બાળક બાળક માતા ને બાળક એ બાળક છે. એના જેવું વાલું કોઈ નથી. સાધ્વી અવસ્થામાં હોય કે સંસારી અવસ્થામાં પોતાનું બાળક હતું. એટલે મધ્યરાત્રિએ બાળકને વિચારીને એ ઘરમાંથી નીકળી. સાધ્વી આટલા દિવસ અહીંયા હતી દંતપુરમાં, એટલે એને સ્મશાન જોયેલું હતું. સ્મશાન નિર્જન હતું. ઉપાશ્રય દરવાજા પાસે હતો અને સ્મશાન દરવાજા બહાર હતું. સ્મશાનમાં જઈ અને ઝાડ નીચે અને બાળકને મૂકી દીધું. સમજ્યા ને? અને પોતે ઝાડ પાછળ છુપાઈને ઉભી રહી. કોણ લઈ જાય છે ખબર પડી. ચંડાળ આવ્યો. ચંડાળ દર વખતે કલાકે બે કલાકે કોઈ મૃતક આવ્યું છે કે નહીં, સ્મશાનની માલિકી ચંડાળની છે. ચંડાળ આવ્યો, એને બાળક જોયું. બાળક હતું ને ચંડાળ ને. એને થયું કે નગર દેવતાએ મને પુત્ર રત્ન આપ્યું. બાળક તો તેજસ્વી હતું જ. ઉત્તમ સ્વપ્ન આવ્યું હતું. મને સ્વયં ભગવાને જેની કથા કહી છે, સ્વયં ભગવાને જેની કથા કહી છે આ બાળકની. સમજાય ને? જેને એ ભવે કેવળ જ્ઞાન થવાનું છે એવું આ બાળક હતું. એનું તેજ એની આંખોમાં હતું. પેલા એને ઉપાડ્યું. સાધ્વીએ જોયું. બાળક કહીને પેલો નીકળ્યો. શું? સાધ્વી એની પાછળ પાછળ ગઈ. આ બાળક કોને ઘેર જાય છે? સાધ્વીએ ચંડાળનું ઘર જોઈ લીધું.
સાધવી પાછી સાવકને ત્યાં આવી ગઈ. સમજ્યા કે નહીં? સાવિકાને એ લોકો સવારે જયારે ઉઠ્યા, સાધવી કહ્યું, હા, એક અસત્ય હતું, બીજું અસત્યની લિંકમાં આવ્યું. સાધવીએ કહ્યું મૃતક બાળક, મરી ગયેલું બાળક આવ્યું, હા, સ્મશાનમાં જઈને મૂકી. ગુરુજીને પણ એ જ કીધું, કારણ કે એની ઈચ્છા હતી ને, એને એટલો રાગ ભાવ હતો કે હું બાળક પાસે વારંવાર જઈ શકું. સમજ્યા કે નહીં? અને પછી પ્રાયશ્ચિત કરાવી અને સાધ્વીએ એમને પાછા, ગુરણીજીએ એમને સાધ્વી સંઘમાં પાછા લઈ દીધા. શાસ્ત્રમાં ઘણી કથાઓ છે, અત્યારે આપણે એનો રેફરન્સ આપતા નથી. સમજ્યા ને? અહીંયા આપણે વિશ્રામ લઈએ છીએ કે સાધ્વી, પદ્માવતી સાધ્વી વારંવાર આ બાળક મોટું થતું ગયું. સમજ્યા ને? અને ચંડાળ ને ત્યાં વારંવાર જતા. ચંડાળની જે પત્ની હતી એને થતું કે સાધ્વીને બાળક બહુ ગમે છે, બીજું તો કોઈ ખ્યાલ નહોતો. સમજ્યા ને? એટલે પોતાની પાસે એ બાળકને રાખી અને નમસ્કાર કરાવતી. એ ચંડાળની એને નમસ્કાર કરાવતી વારંવાર. શું? આ પોતાનું જ બાળક છે. સમજ્યા ને? ચંડાળ ને ત્યાં ઉછરી રહ્યું છે. અહીંયા સુધી આપણે આવીએ છીએ. સમજ્યા કે આ કથા સ્વયં ભગવાને પોતે, વર્તમાન સ્વામીએ એમના શ્રીમુખે આ કથા કહી છે. એમાં ઘણું ભળ્યું છે. સમજ્યા કે નહીં? આ બાળક મોટું થશે, આ બાળક 2 રાજ્યનું સ્વામી થશે, રાજા થશે. કઈ રીતે એને વૈરાગ્ય આવશે. સમજ્યા કે નહીં? આપણે આ કથા આવતીકાલે આગળ ચલાવીશું. તમે કથા વાર્તા તરીકે પ્લીઝ સાંભળશો ને, તમે કથામાંથી બોધ લેવા પ્રયત્ન કરજો. આ છેલ્લો ઇન્સિડન્ટ એવો છે, હું ઘણી વાર વિચાર કરું છું, ફોર અને અગેન એટલો તીવ્ર વૈરાગ્ય આવી ગયો હોય સંસાર ઉપર. ના, હું સગર્ભા હું, હું પદ્માવતી હું. હું ગુરુજીને કહું કે ના કહું તો દીક્ષા મળે એમ નથી, અને પછી કોઈ દાડો દીક્ષા મળવાની નથી. એને એક સાહસ કરી, મોટું સાહસ કરી. પરંતુ દરેક સાહસની અંદર એક અસત્યની પાછળ અસત્યની પરંપરા હોય છે. સમજ્યા ને? એ રીતે આની પાછળ પણ અસત્યની પરંપરા હતી. આપણે આ વાત અહીંયા રાખીએ છીએ. અત્યંત ભાવથી તાદાત્મ થઈ, એકાકાર થઈ, અને તમે સર્વે જે વાર્તાલાપ સાંભળી રહ્યા છો, વાર્તાલાપ નથી, ભગવાને આપેલી જીવન જીવવાની ચાવીઓ છે. જીવન જીવવાનું હું અને તમે રાણી પદ્માવતી પણ નથી, અને સ્મશાનને ત્યાં ઉછળતું એ બાળક પણ નથી. પરંતુ તમે કઈ કરુણાથી આ કથા સાંભળી શકો. રાણી પદ્માવતી આટલી દુઃખી થતી હોય તો તમને એ વખતે શું થાય? તમને રિફ્લેક્ટ કરજો. તમે કહો, અરે દોધ પૂરવા માટે હાથી પર બેસાતું હશે, તમને શું વિચાર આવે એ કહેજો, શું વિચાર આવવો જોઈએ એ કહેજો. આ ચાવી છે. ભગવાનના માર્ગને સમજ્યા પછી શું વિચાર આવે, શું વિચાર તમે એની અંદરથી તારવવા પ્રયત્ન કરજો. ભગવાનની કથાઓમાં જે અદભુત ઊંડાણ રહેલું છે. સમજ્યા ને? જીવનની અંદર સાચા અર્થમાં વૈરાગ્ય જગાડવા માટે, સાચા અર્થમાં ધર્મને જન્માવવા માટે, ધર્મ નામના પદાર્થને આપણી અંદર પ્રગટાવવા માટે કથાઓના આ ઊંડાણને તમે રહસ્યમાં ન જાઓ, પણ એની ચાવીઓ ફોર અને અગેન આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, આમ કર્યું હોત તો વધુ યોગ્ય હતું. તમારી ઇન્ટેલિજન્સ એ રીતે તમારે સમ્યક બનાવવાની છે. અંતિમ મંગલિક કરી વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. ફરીથી આવતીકાલે 8:15 વાગે આપણે અહીંયા સ્વાધ્યાય માટે એકત્ર થઈએ. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ
અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. ફરીથી તમારો અંતઃકરણ પૂર્વક આભાર માનીશ.